કમ કરોતિ વાચાલમ બહુમ નંદયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદન માધવમ। તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ભારતમાં ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરી શકાય। તો સૌપ્રથમ મિત્રો આપણે સમજવું પડે કે ભ્રષ્ટાચાર એટલે શું। ભ્રષ્ટાચાર એટલે કે ખરાબ વર્તન। આપણે કોઈની પણ સાથે ખરાબ વર્તન કરીએ છીએ તો ભ્રષ્ટાચાર છે। આપણે જોઈએ છે કે આજે આપણું કોઈ પણ ક્ષેત્ર કે કોઈ પણ જગ્યા છે, કોઈ પણ સ્થાન એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપેલો ન હોય। ઈવન આપણા ક્લાસની અંદર પણ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણાની અંદર રહેલો છે। કાયદાકીય રીતે કે સામાજિક પરિવર્તન, કાયદા માટે તો આપણે કહીએ છીએ કે નિયમો ભલે તોડવા માટે છે, તો કાયદાકીય રીતે તો આપણે કોઈ દિવસ ભ્રષ્ટાચારને નાબૂદ ન કરી શકીએ। પણ હા, જો આપણે વિચારીએ કે સામાજિક પરિવર્તનથી આપણે ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકીએ તો તે વાત તદ્દન સાચી અને સત્ય છે। તો કેવી રીતે? તો કે આપણે આજે સમાજમાં જોઈએ છીએ કે શિક્ષણનો બહુ દબાવ છે। સમાજની અંદર શિક્ષિત સમાજ થશે તો એ શિક્ષિત સમાજ પોતાના જે જરૂરિયાતો છે પૂરી કરી શકશે, અને ભ્રષ્ટાચાર થાય પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે છે। જો વ્યક્તિની જરૂરિયાતો જ નહીં હોય તો તે ખરાબ આચરણ શા માટે કરશે? તેની જરૂરિયાતોની પૂર્તિ થઈ જશે તો તે ભ્રષ્ટાચાર કરતો રોકાશે। માટે એક શિક્ષિત સમાજનું નિર્માણ થાય અને ભ્રષ્ટાચારને આપણે રોકી શકીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ તો શિક્ષણના જ્યારે રામ રાજ્ય હતું ત્યારે રામ ભગવાન જ્યારે આશ્રમમાં હતા ત્યારે તેમના ગુરુએ એને દીક્ષા સમારોહમાં કીધેલું કે સત્યમ વદ ધર્મમ ચર યાની અસ્માકં સુચરિતાની તાની સેવી કત્યાની નોઈદરાની। એક ગુરુ પણ ત્યારે શિષ્યને એવો ઉપદેશ આપતો કે તું સત્યનું આચરણ કર, ધર્મનું આચરણ કર, યાની અસ્માકં સુચરિતાની। કે ગુરુ પણ એને કહેતો કે જે મારી અંદર સારું છે તેને તું સ્વીકાર, ખરાબ વસ્તુ જે મારી અંદર છે એનો પણ તું બહિષ્કાર કર। આપણે પણ સમાજની અંદર રહીને જે વ્યક્તિઓ છે, જે સારા વ્યક્તિઓ છે, સારા ગુરુજનો છે, સારા રાજકારણીઓ છે, જે છે એના જે સારા ગુણો છે તે આપણા જીવનની અંદર ઉતારવા જોઈએ અને એનું આચરણ કરવું જોઈએ। આવા સારા ગુણોના આચરણથી જ આપણે આ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકશું। ત્યારબાદ નૈતિક મૂલ્યો। જો આ નૈતિક મૂલ્યોનું પુનરુત્થાન થશે, પ્રેમ, સદભાવના, સદાચાર, જો આવા મૂલ્યોનું આપણે સમાજની અંદર આવશે, સમાજની અંદર આનું વલણ વધશે તો જ આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકીએ। અને મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે અન્યાયો પારિશ્રમ દ્રવ્યમ ગતવત્તાની સ્થિતિ પ્રાપ્તે એકાદશ દસે વર્ષે સમૂલમ્ય વિનશ્યતિ। કઈ કહે છે કે અન્યાયો પારિશ્રમ દ્રવ્ય, અન્યાયથી જે કમાયેલું ધન છે, રૂપિયા છે, પૈસો છે તે 10 વર્ષ સુધી ટકી રહે છે, અને પ્રાપ્તે એકાદશે વર્ષે 11મા વર્ષે સમૂળનો વિનાશ કરશે। એવી રીતે મનુસ્મૃતિમાં કહે છે કે જો તમે અન્યાયથી કમાયેલું ધન હશે તો તેમ તમારો તો નાશ કરશે, પણ તમારી જે પાછળની પેઢી છે એનો પણ નાશ કરશે। તો આપણે જે આ ભ્રષ્ટાચારથી, અન્યાયથી જે દ્રવ્ય કમાઈએ છીએ તેમાં આપણું કંઈ પણ હિત રહેલું નથી, અને આપણા સંતાનો છે કે આપણી આવતી પેઢી છે એનું પણ હિત રહેલું નથી। તો આપણે આપણા સમાજની અંદર પરિવર્તન લાવી અને આ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકીશું।